નમસ્કાર. આજે આપણે એક એવી સરસ મજાની અને પ્રેરણાદાયક વાત કરવાના છીએ કે કેવી રીતે એક દ્રષ્ટિવંત નેતૃત્વ એટલે કે એક સાચું વિઝન કોઈ પણ શાળાને મૂળભૂત રીતે બદલી શકે છે. અને હા, આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, પણ એક એવી બ્લૂપ્રિન્ટ છે જે વાસ્તવિક પરિવર્તન લાવી શકે છે. ચાલો, આ સમગ્ર વિશ્લેષણની શરૂઆત આપણે એક સવાલથી કરીએ. જ્યારે આપણે વિચારીએ કે એક શ્રેષ્ઠ શાળા કેવી હોવી જોઈએ, ત્યારે આપણા મનમાં શું આવે છે? મોટાભાગે સારા પરિણામો, ઊંચા માર્ક્સ, બરાબર ને? પણ શું એટલું જ પૂરતું છે? આ વાર્તા આપણને એનાથી પણ આગળ લઈ જાય છે. તો આપણી આ વાર્તાના કેન્દ્રમાં છે એક આચાર્ય. એમની પાસે શાળા માટે એક નવી જ દ્રષ્ટિ હતી. એમની પ્રેરણા હતી NEP 2020 જેવી આધુનિક શૈક્ષણિક નીતિઓ, જે એવું કહે છે કે શિક્ષણ એટલે માત્ર પુસ્તકો નહીં, પણ બાળકનો સર્વાંગી વિકાસ. તો પછી સૌથી મોટો પડકાર શું હતો? પડકાર હતો એ જૂની માનસિકતાને બદલવાનો કે બસ સિલેબસ પૂરો કરી દો એટલે કામ પૂરું. શિક્ષણને એવા સ્તરે લઈ જવું હતું જ્યાં દરેક બાળકનો શારીરિક, માનસિક અને ભાવનાત્મક એમ બધી જ રીતે વિકાસ થાય. અને આ મોટા પડકારનો જવાબ એ આચાર્યના આ એક જ શક્તિશાળી વાક્યમાં હતો. એમણે કહ્યું, આપણે માત્ર સિલેબસ પૂરો નથી કરવો, આપણે બાળકોનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવો છે. આ ખાલી કહેવા માટેનું સૂત્ર નહોતું, પણ આવનારા દરેક ફેરફારનો મજબૂત પાયો બન્યું. હવે આટલા મોટા વિઝનને હકીકતમાં બદલવા માટે એક સ્પષ્ટ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો. આ આખી યોજના 3 મુખ્ય પાયા પર ઊભી હતી. પહેલું, શિક્ષકોને સશક્ત બનાવવા. બીજું, વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખવા. અને ત્રીજું, આખા સમુદાયને શાળા સાથે જોડવો. ચાલો, આ દરેક પગલાંને થોડું ઊંડાણથી સમજીએ. જો કોઈ પણ પરિવર્તનની શરૂઆત તો વર્ગખંડથી જ થાય છે, અને વર્ગખંડના કેન્દ્રમાં કોણ હોય? શિક્ષક. એટલે પહેલું અને સૌથી અગત્યનું પગલું હતું શિક્ષકોને એવા સાધનો અને આત્મવિશ્વાસ આપવાનું જેનાથી તેઓ માત્ર ભણાવનારા નહીં, પણ વિદ્યાર્થીઓના સાચા માર્ગદર્શક બની શકે. અને આ સશક્તિકરણનો સીધો અર્થ હતો ભણાવવાની રીતમાં જબરદસ્ત ફેરફાર. પહેલાં શું હતું? ચોક એન્ડ ટોક પદ્ધતિ, જેમાં શિક્ષક બોલે અને વિદ્યાર્થીઓ સાંભળે. એની જગ્યાએ આવી નવી પદ્ધતિ જ્યાં વિદ્યાર્થીઓ પ્રવૃત્તિઓ કરીને, પ્રોજેક્ટ્સ બનાવીને અને ટેકનોલોજીની મદદથી જાતે શીખતા હતા. અલબત્ત, આ બદલાવ કંઈ રાતોરાત નહોતો આવ્યો. શરૂઆતમાં કેટલાક શિક્ષકો પણ થોડા ખચકાતા હતા. પણ આચાર્યએ એમને સતત તાલીમ આપી, નવા પ્રયોગો કરવાની પૂરી આઝાદી આપી અને સૌથી અગત્યનું, એક એવું વાતાવરણ બનાવ્યું જ્યાં ભૂલ કરવી એ નિષ્ફળતા નહીં, પણ શીખવાનો એક ભાગ ગણાય. આનાથી શિક્ષકોનો આત્મવિશ્વાસ ખૂબ જ વધ્યો. તો શિક્ષકોમાં તો નવો ઉત્સાહ આવી ગયો. હવે વારો હતો એ સુનિશ્ચિત કરવાનો કે આ બદલાવનો સીધો ફાયદો વિદ્યાર્થીઓ સુધી પહોંચે. આ માટે આખું ફોકસ સિલેબસ પરથી હટાવીને સીધું વિદ્યાર્થી પર લાવવામાં આવ્યું. અને આ પરિવર્તનનો સૌથી મોટો સંકેત શું હતો ખબર છે? ગોખણપટ્ટીનો અંત. હવે વિદ્યાર્થીઓ પાસેથી જવાબો ગોખીને લખવાની અપેક્ષા નહોતી, પણ સાચા સવાલો પૂછવાની, ઊંડાણપૂર્વક વિચારવાની અને પોતાની સમજ બનાવવાની અપેક્ષા રાખવામાં આવતી હતી. આ માટે શીખવાના જાણે નવા દરવાજા ખોલી દેવાયા. વર્ગખંડો, ચર્ચાઓ અને દલીલોથી ગુંજવા લાગ્યા. જેમ કે ઇતિહાસના પાઠમાં વિદ્યાર્થીઓએ સ્થાનિક કિલ્લા પર એક નાટક તૈયાર કર્યું. આનાથી તેઓ પુસ્તકોની બહાર જઈને ઇતિહાસને જીવંત રીતે અનુભવી શક્યા. રમતગમત અને સંગીત હવે અભ્યાસક્રમનો એક મહત્વનો ભાગ બની ગયા હતા. અને હવે વાત કરીએ ત્રીજા અને અંતિમ આધારસ્તંભની, જેણે આ પરિવર્તનને લાંબા સમય સુધી ટકાવી રાખ્યું. આચાર્ય સારી રીતે સમજતા હતા કે સાચો બદલાવ ફક્ત શાળાની 4 દિવાલોની અંદર રહીને ન આવી શકે. આખી શાળાને સમાજ સાથે જોડવી ખૂબ જ જરૂરી હતી. પણ સમુદાયને જોડવાનો મતલબ શું? શું ખાલી મીટિંગો કરવી? ના. એનો મતલબ હતો કે શાળા વ્યવસ્થાપન સમિતિ, જે મોટાભાગે કાગળ પર હોય છે, તેને ખરેખર સક્રિય કરવી. વાલીઓને માત્ર ફરિયાદ કરવા માટે નહીં, પણ શાળાના કાર્યક્રમોમાં ભાગીદાર બનાવવા. ગામના કોઈ કુંભાર હોય કે કોઈ ડોક્ટર, એમને શાળામાં બોલાવીને વિદ્યાર્થીઓને વાસ્તવિક દુનિયાનું જ્ઞાન આપવું. તો આ બધા પ્રયત્નોનું પરિણામ શું આવ્યું? ચાલો આપણે કલ્પનામાં 18 મહિના પછી એ જ શાળાની મુલાકાત લઈએ અને જોઈએ કે ત્યાંનું દૃશ્ય હવે કેવું છે. સાચું કહું ને તો પરિવર્તન અદ્ભુત હતું. જે શાળાની દિવાલો પહેલાં સુમસામ અને કોરી હતી, એ હવે વિદ્યાર્થીઓએ બનાવેલા ચાર્ટ્સ, પ્રોજેક્ટ્સ અને કલાકૃતિઓથી એકદમ જીવંત અને રંગીન બની ગઈ હતી. દરેક ખૂણે ખૂણો વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાની ગવાહી આપતો હતો. વર્ગખંડની એ જૂની પિન ડ્રોપ સાયલન્સ હવે એક નવા પ્રકારના ગણગણાટમાં ફેરવાઈ ગઈ હતી.
આ અવાજ હતો વિદ્યાર્થીઓનો, જેઓ જૂથમાં કામ કરતા હતા, એકબીજા સાથે ચર્ચા કરતા હતા અને ડર્યા વગર શિક્ષકોને સવાલો પૂછી રહ્યા હતા. શાળાનું જીવન હવે ફક્ત વર્ગખંડ પૂરતું મર્યાદિત નહોતું. શાળાની લોબી અને મેદાનમાં ક્યારેક વિજ્ઞાન મેળાનો ઉત્સાહ જોવા મળતો, તો ક્યારેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું સંગીત સંભળાતું. શાળા ખરેખર એક જીવંત, ધબકતું કેન્દ્ર બની ગઈ હતી. અને આ બધા પરિવર્તનનો સૌથી મોટો પુરાવો એ વાલીઓના શબ્દોમાં હતો. જે વાલીઓ પહેલાં કદાચ પોતાના બાળકોને ખાનગી શાળામાં મોકલવાનું વિચારતા હશે, એ જ વાલીઓ હવે ખૂબ જ ગર્વથી કહેતા હતા, મારું બાળક આ શાળામાં ભણે છે. આ એક જ વાક્યમાં એ 18 મહિનાની બધી મહેનતની સફળતા સમાયેલી હતી. તો આ વાર્તા આપણને એ બતાવે છે કે એક સાચી દ્રષ્ટિ, એક સ્પષ્ટ યોજના અને સૌના ભેગા પ્રયત્નોથી શું નથી થઈ શકતું. અંતે એક સવાલ આપણે સૌએ વિચારવા જેવો છે કે જો આ મોડેલ એક શાળાને આટલી સુંદર રીતે બદલી શકે છે, તો વિચારો કે તે આપણા સમાજ અને સમુદાયમાં કેવા સકારાત્મક પરિવર્તનો લાવી શકે છે.